श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 21 કાષ્ઠજામ દ્વિગુણામ માલામ, કાષ્ઠજામ દ્વિગુણામ માલામ, કાષ્ઠજામ દ્વિગુણામ માલામ, કાષ્ઠજામ દ્વિગુણામ માલામ, કંઠે કંઠે સદૈવ ધારયેત, કંઠે સદૈવ ધારયેત, કંઠે સદૈવ ધારયેત। ફર્સ્ટ લાઈન આપણે બોલીએ। કાષ્ઠજામ દ્વિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત, કાષ્ઠજામ દ્વિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત, કાષ્ઠજામ દ્વિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત। પ્રેક્ટિસ કરતા રહેજો। સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગમ હિ સમાશ્રિત્ય, હિ સમાશ્રિત્ય, સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગ નિયમંસ્તથા, સત્સંગ નિયમંસ્તથા। નિયમાન અથવા નિયમામ, નિયમંસ્તથા, નિયમંસ્તથા। મ અડધો છે, સત્સંગ નિયમંસ્તથા, બરાબર। અને ગ નિયમા 4 અક્ષરનો બ્રિજ છે। સેકન્ડ લાઈન આખી બોલીએ છીએ। સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગ નિયમંસ્તથા, સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગ નિયમંસ્તથા, સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગ નિયમંસ્તથા। આખો શ્લોક આપણે રિપીટ કરીએ છીએ, બોલીએ છીએ। કાષ્ઠજામ દ્વિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત, સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગ નિયમંસ્તથા, કાષ્ઠજામ દ્વિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત, સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગ નિયમંસ્તથા, કાષ્ઠજામ દ્વિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત, સત્સંગમ હિ સમાશ્રિત્ય, સત્સંગ નિયમંસ્તથા। હવે આપણે અર્થ સમજીએ। કાષ્ઠજામ એટલે
જે કાષ્ઠમાંથી જન્મેલી છે, એટલે કે જેનો જન્મ કાષ્ઠમાંથી થયો છે, એટલે કે કાષ્ઠનો છે. દ્વિગુણામ એટલે કે બેવડી, જેમાં બે શેર છે. આપણી જે કંઠી છે એની અંદર બે લાઈન છે, બે દોરી છે, તો બે ગુણ છે જેની અંદર, એટલે કે બે દોરી છે. દ્વિગુણામ બેવડી માળા, માલામ એટલે માળા. માળા એટલે અહીંયા આપણે કંઠી બોલીએ છીએ, પણ આમ શબ્દ માળા છે. તમે જોતા હશો કે હિન્દી ભાષી બધા અમારે માળા પહેરવી છે એવું બોલતા હોય છે. તો એ કંઠી માટે જ માળા શબ્દ વપરાય છે. માળા માટે પણ માળા શબ્દ અને કંઠી માટે પણ માળા શબ્દ વપરાતો હોય છે. એ માળા ક્યાં ધારણ કરવી? કંઠે એટલે ગળામાં, કંઠને વિશે. સદૈવ ધારયેત હંમેશા ધારણ કરવી, ક્યારે પણ કંઠી વિના રહેવું નહીં. એક એક્સ્ટ્રા કંઠી આપણા ઘરમાં આપણે રાખવી જ. સત્સંગમ હિ સમાશ્રિત્ય એટલે કે સત્સંગમ હિ એટલે સત્સંગનો, હિ સમાશ્રિત્ય એટલે કે સારી રીતે આશરો કરી અને શું કરવાનું છે? તો કહે છે સત્સંગ નિયમાન તથા, એટલે કે સત્સંગ નિયમાન, સત્સંગના નિયમો ધારણ કરવા. ધારે એટલે ધારણ કરવા. હવે આખો સળંગ અર્થ આપણે સમજીએ. તો કે છે સત્સંગનો આશરો કરી સદાય કંઠને વિશે કાષ્ઠની બેવડી માળા ધારણ કરવી તથા સત્સંગના નિયમો ધારણ કરવા. સત્સંગના નિયમો એટલે પંચ વર્તમાન. જેમ સંતોના પંચ વર્તમાન છે, હરિભક્તોના પંચ વર્તમાન છે. કયા કયા? કે દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ, મીઠ, માછલી, ઈંડા જે પણ આપણે સમજીએ બધું માંસ ન ખાવું. પછી કોઈ પ્રકારનું વ્યસન ન કરવું. અને પાંચમો નિયમ શું? આપણો ધર્મ છે એમાં દ્રઢ રહેવું. વટલું વટલાવું નહીં, એટલે કે પર ધર્મનું આચરણ ન કરવું, બીજા ધર્મનું આચરણ ન કરવું, પણ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર આપણે દ્રઢ રહેવું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે દ્રઢ રહેવું. એક ઈષ્ટદેવ, એક ગુરુ, એમનો આશ્રય કરીને આપણે એમની આજ્ઞાનું પાલન કરવું. એમને જે નિયમો આપે છે નિયમોનું પાલન કરવું. શ્લોક નંબર 22 ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ, ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ, ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ. બ્રહ્મના નીચે બે લાઈન છે, પાછળ જોડાક્ષર છે સ્વ, એટલા માટે. ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેદ ભવે, વિના ન સંભવેદ ભવે, વિના ન સંભવેદ ભવે. પ્રેક્ટિસ કરતા રહેજો. ફર્સ્ટ લાઈન આપણે બોલીએ છીએ આખી. ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેદ ભવે, ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેદ ભવે. તુ વિના 3 અક્ષરનો બ્રિજ છે, બ્રિજ ઉપર ઊભા રહેવાનું નથી. ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેદ ભવે. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. તત્વતો બ્રહ્મ વિદ્યાયાઃ, તત્વતો બ્રહ્મ વિદ્યાયાઃ, તત્વતો બ્રહ્મ વિદ્યાયાઃ. પહેલા ધીમે ધીમે પ્રેક્ટિસ, પછી ધીમે ધીમે તમે સ્પીડ વધારી શકો, પણ સ્પષ્ટ ઉચ્ચારણ બહુ જરૂરી છે, એટલે એ રીતે કરવાનું છે. સેકન્ડ લાઈન સેકન્ડ પાર્ટ. સાક્ષાત્કારો હિ જીવને, સાક્ષાત્કારો હિ જીવને, સાક્ષાત્કારો હિ જીવને. આગળની સાઈડમાં પહેલા આવે છે સાઇન, જે નાનો ઈ છે, એટલે એને આપણે નાનો બોલવાનો છે. અને જીવનમાં જી છે એ દીર્ઘ છે, પાછળ છે, જની પાછળ જી, એને દીર્ઘ બોલવાનું છે. સાક્ષાત્કારો હિ જીવને. સેકન્ડ લાઈન હવે આપણે આખી બોલીએ છીએ. તત્વતો બ્રહ્મ વિદ્યાયા સાક્ષાત્કારો હિ જીવને.
તત્વતો બ્રહ્મ વિદ્યાયા સાક્ષાત્કારો હિ જીવને. તત્વતો બ્રહ્મ વિદ્યાયા સાક્ષાત્કારો હિ જીવને. હવે આપણે આખો શ્લોક કરીએ છીએ. ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવિત ભવે. તત્વતો બ્રહ્મ વિદ્યાયા સાક્ષાત્કારો હિ જીવને. ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવિત ભવે. તત્વતો બ્રહ્મ વિદ્યાયા સાક્ષાત્કારો હિ જીવને. ચલો આપણે અર્થ આખા શ્લોકનો સમજીએ. ગુરુમ એટલે તો ગુરુ તો ખ્યાલ આવી ગયું. કેવા ગુરુ? બ્રહ્મ સ્વરૂપમ એટલે કે બ્રહ્મ સ્વરૂપ ગુરુ. તુ વિના એટલે કે એમના વગર. ન એટલે કે ના. સંભવેદ એટલે કે થઈ શકે. ભવે એટલે સંસારમાં, આ ભવમાં. એ શબ્દ ભવ સાગર શબ્દ પણ આપણે ભવસાગર શબ્દ પણ આપણે સાંભળ્યો હશે. પહેલા લાઈનનો અર્થ આપણે સમજ્યા. સેકન્ડ લાઈનમાં શું કહે છે? તત્વતો એટલે એમાં શબ્દ છે તત્વતઃ એટલે કે તત્વે કરીને. બ્રહ્મ વિદ્યાયાહ એટલે કે બ્રહ્મ વિદ્યાનો. સાક્ષાત્કારો શબ્દ છે સાક્ષાત્કાર એટલે સાક્ષાત્કાર એ જે શબ્દ છે એ જીવનની અંદર આવે અને એ સાક્ષાત્કાર થઈ જાય. જે પણ બ્રહ્મ વિદ્યા છે એની વાત છે. જેવી રીતે ભગતજી મહારાજને સાક્ષાત્કાર થયો એ રીતે સમજવાનું. હિ જીવને. જીવન એટલે જીવનમાં. હિ એટલે જ શબ્દ સમજવાનો. હવે એનો આખો અર્થ ગુજરાતી પ્રમાણે સમજીએ તો શું કહે છે? આ સંસારમાં બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના તત્વે કરીને બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર ન થઈ શકે. ખ્યાલ આવી ગયો ને? આ સંસારમાં બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મ વિદ્યાનો તત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે. એટલે કે બ્રહ્મ સ્વરૂપ ગુરુની આવશ્યકતા છે. જ્યાં સુધી આવા ગુરુ મળે નહીં, અક્ષર બ્રહ્મ, બ્રહ્મ સ્વરૂપ, ત્યાં સુધી સાક્ષાત્કાર થઈ શકે નહીં. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ શકે નહીં. આ ગુરુના મહિમાની, એ પણ અક્ષર બ્રહ્મ ગુરુના મહિમાની આ બધા શ્લોકો છે. શ્લોક નંબર 23-23. નોત્તમો નિર્વિકલ્પશ્ચ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ. નોત્તમોની અંદર ન ઉત્તમો. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એ શબ્દ આપણે સાંભળેલો છે. પ્રાર્થના પણ આપણે રોજ કરીએ છીએ સંધ્યા આરતીમાં. તો એ શબ્દ છે નોત્તમો નિર્વિકલ્પશ્ચ. નિશ્ચય પરમાત્મનઃ. નિશ્ચય પરમાત્મનઃ. ર અડધો ન થઈ જાય બોલવામાં ધ્યાન રાખવાનું છે. પરમાત્માના નહીં, પરમાત્મનઃ. પરમાત્મનઃ. ફર્સ્ટ લાઈન હવે આપણે કમ્પ્લીટ કરીએ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ. હવે સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. નસ્વાત્મ. 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 નસ્વાત્મ બ્રહ્મ ભાવોપી. નસ્વાત્મ બ્રહ્મ ભાવોપી. નસ્વાત્મ બ્રહ્મ ભાવોપી. શરૂઆતમાં બહુ ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની. પછી એકવાર આપણને સેટ થઈ જાય એક એક શબ્દ, પછી આપણે એને વારે વારે રિપીટ કરતા રહીશું. ખાસ ધ્યાન એ રાખવાનું કે ખોટા શબ્દ કે ખોટા અક્ષર આપણા મનમાં ઘૂસી ના જાય, નહીં તો ખોટી પ્રેક્ટિસ થઈ જશે. પછી એ કાઢવું અઘરું પડતું હોય છે. એટલે બહુ ઉતાવળ ન કરવી, ધ્યાનથી
શાંતિથી સાંભળી એ પ્રમાણે બોલીને પછી આપણે ઉચ્ચારણ કરવાનું. સેકન્ડ પાર્ટ, બ્રહ્માક્ષરમ ગુરુમ વિના, બ્રહ્માક્ષરમ ગુરુમ વિના, બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના, ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. પીના નીચે 3 લાઈન છે, ભાવોપી, કારણ કે પી નીચેથી બોલવાનો છે અને પાછળ બ્રહ્મનો બ્ર છે, એટલે કે 2 અક્ષર છે, જોડાક્ષર, એટલા માટે 2 લાઈન કરી છે, એટલે ટોટલ 3 લાઈન થઈ ગઈ છે. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ, ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના, નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ, ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના, નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ, ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. હવે આનો પણ અર્થ આપણે સમજી લઈએ. નોત્તમો એટલે ન ઉત્તમો, તો ઉત્તમ પછી નિર્વિકલ્પ નિશ્ચય પરમાત્મનઃ, એવા શબ્દો છે. એટલે કે ઉત્તમ એટલે શ્રેષ્ઠ, નિર્વિકલ્પ એટલે જેની અંદર કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી, કોઈ પણ પ્રકારના સંકલ્પો નથી, નિશ્ચય એટલે કે નિષ્ઠાની વાત છે, એકદમ પાક્કો નિશ્ચય, અને પરમાત્મનઃ એટલે પરમાત્માનો, તો પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. પછી શું કહે છે? ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી. સ્વાત્મની અંદર સ્વ આત્મ શબ્દ છે, સ્વ આત્મ એટલે કે પોતાનો આત્માનો. પછી બ્રહ્મ ભાવ, તો પોતાના આત્માને વિશે બ્રહ્મની ભાવના, અક્ષરરૂપ થવું, અક્ષરમહમ વગેરે વગેરે શબ્દો અહીંયા સમજવાના. બ્રહ્માક્ષરમ ગુરુમ વિના એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુ વિના તમે પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન કરી શકો, અને પોતાના આત્માને વિશે બ્રહ્મ ભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. આ પરમાત્માની નિશ્ચય માટે પણ અક્ષર બ્રહ્મ ગુરુની આવશ્યકતા છે, અને પોતાના આત્માને વિશે બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરવા માટે પણ અક્ષર બ્રહ્મ ગુરુની આવશ્યકતા છે. તો આ બહુ અગત્યની વસ્તુ આપણે સમજી રહ્યા છીએ. ચાલો હવે એને આપણે ભાષાંતરની દ્રષ્ટિએ સમજી લઈએ. તો કે છે અક્ષર બ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે, તથા પોતાના આત્માને વિશે બ્રહ્મ ભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. શ્લોક નંબર 24. નૈવાપી તત્વતો ભક્તિ, નૈવાપી તત્વતો ભક્તિ. ન ઉપર 2 માત્રા છે, એટલે કે ને નહીં પણ નૈવાપી તત્વતો ભક્તિ. પ્રેક્ટિસ કરતા રહીએ. પરમાનંદ પ્રાપણમ. દના નીચે 3 લાઈન છે, સમજી ગયા હશો, કારણ કે પ્રા છે, પ અને ર એટલે જોડાક્ષર, અડધો અક્ષર 2 જોઈન્ટ થયા છે, પ્રાપણમ. તો
અને દ નીચેથી બોલવાનું એટલે 3 લાઈન. પરમાનંદ પ્રાપણમ. રિપીટ કરતા રહો. હવે ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. હવે સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ છીએ. પહેલો ભાગ. નાપી ત્રિવિધ તાપનમ. નાપી ત્રિવિધ તાપનમ. પીના નીચે 2 લાઈન છે કારણ કે પાછળ જોડાક્ષર ત્રી છે. બરાબર. નાપી ત્રિવિધ તાપનમ. નાપી. ના પછી જે ડ દેખાય છે એ અ છે. ના અપી. ન અપી. નાપી ત્રિવિધ તાપનમ. સેકન્ડ પાર્ટ. નાશો બ્રહ્મ ગુરુમ વિના. નાશો બ્રહ્મ ગુરુમ વિના. નાશો બ્રહ્મ ગુરુમ વિના. આમાં કોઈ અઘરા શબ્દ નથી. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. નાપી ત્રિવિધ તાપનમ. નાશો બ્રહ્મ ગુરુમ વિના. નાપી ત્રિવિધ તાપનમ. નાશો બ્રહ્મ ગુરુમ વિના. નાપી ત્રિવિધ તાપનમ. નાશો બ્રહ્મ ગુરુમ વિના. હવે આખો શ્લોક બોલીએ છીએ. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. નાપી ત્રિવિધ તાપનમ. નાશો બ્રહ્મ ગુરુમ વિના. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. નાપી ત્રિવિધ તાપનમ. નાશો બ્રહ્મ ગુરુમ વિના. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. નાપી ત્રિવિધ તાપનમ. નાશો બ્રહ્મ ગુરુમ વિના. હવે આખો અર્થ આપણે આનો સમજીએ શબ્દ પ્રમાણે. નૈવાપી. ન એવ અપી. ન એટલે તો ન. એવ એટલે જ. ન જ. અપી એટલે પણ. તત્વતઃ એટલે કે તત્વે કરીને અથવા યથાર્થ. જે રીતે આપણે ભક્તિ કરવાની છે એ રીતે. ભક્તિ એટલે ભક્તિ. પરમાનંદ પ્રાપણમ. પરમ આનંદ કોનો છે? ભગવાનનો, પરમાત્માનો. તો એ પરમ આનંદ. પ્રાપણમ એટલે પ્રાપ્ત ન થઈ શકે. પ્રાપ્ત. પ્રાપણમ એટલે પ્રાપ્ત થવું. પ્રાપણમ. તો પરમાત્માનો આનંદ, એની પ્રાપ્તિ. નાપી. નાપી એટલે ન અપી. એટલે ઉપરની જે લાઈન કરીએ તો આપણે સમજ્યા કે યથાર્થ ભક્તિ ન થઈ શકે અને પરમાત્માના પરમ આનંદની પ્રાપ્તિ ન જ થઈ શકે એવું સમજવાનું ફર્સ્ટ લાઈનમાં. સેકન્ડ. ના અપી. ન અપી. ત્રિવિધ તાપાનામ. ત્રિવિધ તાપનો નાશો એટલે નાશ. બ્રહ્મ ગુરુમ વિના એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુ વિના ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. તો હવે એનો અર્થ પણ આપણે ભાષાંતર પ્રમાણે સમજીએ કે બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ પણ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. શ્લોક નંબર 22, શ્લોક નંબર 23, શ્લોક નંબર 24 અને હવે શ્લોક નંબર 25. આ ચારે જે શ્લોક છે બધા બ્રહ્મ સ્વરૂપ ગુરુની વાતના શ્લોકો છે કે અક્ષર બ્રહ્મ ગુરુની પ્રાપ્તિ કેટલી જરૂરી છે અને એના વગર શું ન થઈ શકે. એટલે કે લગભગ સાધના માર્ગમાં જે પરમાત્માની પ્રાપ્તિ છે, સાક્ષાત્કાર છે, ત્રિવિધ તાપ છે, આ બધાનો નાશ ન થાય પછી ભગવાનની પ્રાપ્તિ પણ ન થઈ શકે.
આ બધી જ વસ્તુ આની અંદર આવી જાય છે. લગભગ એવું કહેવા માંગે છે કે બધું જ ગુરુનું, દરેકમાં જ ગુરુની જરૂરિયાત છે સાધના માર્ગની અંદર, નહીં તો બ્રહ્મ વિદ્યા પણ પ્રાપ્ત ન થઈ શકે. તો પછી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન થઈ શકે, સાક્ષાત્કાર ન થઈ શકે, તો પછી કરવાનું શું? ભગવાનનું ધામ ન મળે, ભગવાનની પ્રાપ્તિ ન થાય, સાક્ષાત્કાર ન થાય, મહિમા ન સમજાય, એમની ભક્તિ પણ ન કરી શકીએ. બધું જ મહિમા ગુરુનો છે. આવા બ્રહ્મ સ્વરૂપ ગુરુની વાત છે. શ્લોક નંબર 25 અત સમાશ્રયે નિત્યમ, અત સમાશ્રયે નિત્યમ, અત સમાશ્રયે નિત્યમ. નિત્યની આગળ પણ એક ન છે, નાનો, બરોબર દેખાતો હશે. એ શ્રયન નિત્યમ, આમ તો સમ આશ્રયિત શબ્દ છે, આશ્રયિત, પણ એ પાછળ નિત્યનો ની છે એટલે સમાશ્રયન નિત્યમ. અત સમાશ્રયે નિત્યમ. હવે પ્રત્યક્ષમ અક્ષરમ ગુરુમ, પ્રત્યક્ષમ અક્ષરમ ગુરુમ. અહીંયા અ દેખાતો નથી, પણ મ જે છે પ્રત્યક્ષમ અક્ષરમ, મની અંદર અ આવી ગયો એટલે મ જે અડધો હતો એ મ આખો થઈ ગયો. પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. હવે આખી લાઈન કરીએ છીએ. અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ, અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ, અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. પ્રેક્ટિસ કરજો. સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ. સર્વસિદ્ધિકરમ દિવ્યમ, સર્વસિદ્ધિકરમ દિવ્યમ, સર્વસિદ્ધિકરમ દિવ્યમ. આમાં સર્વસિદ્ધિ નહીં બોલવાનું હો. ઘણીવાર આપણે સર્વસિદ્ધિ બોલીએ છીએ, પણ સી પછી દ અને પછી ધી. સર્વસિદ્ધિકરમ દિવ્યમ. સેકન્ડ પાર્ટ છે પરમાત્માનુભાવકમ, 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 અનુભાવકમ. આ જે એસ જેવું દેખાય છે ડ એ અ છે. પરમાત્માનુભાવકમ. હવે સેકન્ડ લાઈન આપણે આખી બોલીએ છીએ. સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ, સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ, સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. પ્રેક્ટિસ કરતા રહીએ. હવે આખો શ્લોક આપણે બોલવાનો છે. અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ, સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ, અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ, સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. હવે આનો અર્થ આપણે કરી લઈએ. અતઃ એટલે કે આથી, સમાશ્રયન નિત્યમ, એની અંદર શબ્દ છે સમ આશ્રયેત નિત્યમ. સમ આશ્રયેત એટલે સારી રીતે આશરો કરવો. આશ્રયેત એટલે આશરો કરવો. કોનો? પ્રત્યક્ષમ અક્ષરમ ગુરુમ. જો અહીંયા પ્રગટની વાત આવી ગઈ. અક્ષરમ ગુરુમ એટલે કે બ્રહ્મ સ્વરૂપ ગુરુ, અક્ષર બ્રહ્મ ગુરુ, પણ એ પણ કેવા? પ્રત્યક્ષમ, મારી સામે છે, પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલે મારી સામે, આંખની સામે. અક્ષ એટલે આંખ. તો મારી સામે જે છે, પ્રત્યક્ષ છે, પ્રગટ છે, એવા ગુરુનો આશ્રય સારી રીતે કરવો. હવે એ કરવાથી ફાયદો શું? તો કે છે સર્વ સિદ્ધિકરમ દિવ્યમ. તો સર્વની સિદ્ધિ થાય. હા, સર્વ સિદ્ધિકરમ એટલે સર્વ અર્થની સિદ્ધિ થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. એ દરેક પુરુષાર્થની પણ સિદ્ધિ થાય. પછી દિવ્યમ એટલે કે દિવ્ય તેવા.
અને પરમાત્માનું ભાવકમ, પરમાત્મા એના અનુભાવકમ એટલે પરમાત્માનો અનુભવ, અનુભાવકમ એટલે અનુભવ કરાવે તેવા, પરમાત્મનઃ અનુભાવકમ એટલે પરમાત્માનો જે અનુભવ કરાવે તેવા ગુરુની વાત છે, જે સર્વ સિદ્ધિને કરે છે, પછી પરમાત્માનો અનુભવ કરાવે તેવા જે દિવ્ય છે ગુરુ, જે પ્રત્યક્ષ છે અને જેનો આશરો આપણે કરવાનો છે. તો હવે આપણે એનો અર્થ વ્યવસ્થિત સમજી લઈએ ભાષાંતર પ્રમાણે. તો કે છે આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.